હેલો ફ્રેન્ડ્સ, તમે પણ જો મોટોરોલા મોબાઈલ ખરીદવા ઈચ્છતા હોય અને તમારા મનમાં ડાઉટ હોય કે જે બ્લૂટૂથ માઇક છે મોટોરોલા મોબાઈલમાં કનેક્ટ થશે કે નહીં, તો સૌથી પહેલાં હું તમને જણાવી દઈશ કે આ જે મોટોરોલા મોબાઈલ છે એમાં બ્લૂટૂથ માઇક કનેક્ટ થાય છે। જો મારી પાસે પોટ્રોનિક્સ -7નો બ્લૂટૂથ માઇક છે, તો કોઈ પણ આવા માઇક હોય મોટોરોલામાં કનેક્ટ થાય છે। તો આમાં કોઈ એવું સેટિંગ હોતું નથી। જુઓ, તમે જોશો સેટિંગની અંદર ઓટીજી સેટિંગ અથવા માઇક માટેનું કોઈ સેટિંગ હોતું નથી। તો તમને ડાઉટ હશે તો કેવી રીતે આ માઇક કનેક્ટ થશે, તો આજે હું તમને બતાવીશ કે આ માઇક કેવી રીતે કનેક્ટ થાય। તો સૌપ્રથમ આપણે કેમેરા ઓન કરીશું। જુઓ, કેમેરામાં આપણે વિડીયો જોઈએ। હવે આપણે ઉપર સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો કે ઉપર જે બધા આઇકોન આપ્યા છે, તો તમને અત્યારે આપણે માઇક કનેક્ટ કરેલું નથી। હવે જે તમને આઇકોન બતાવું છું, અત્યારે કોઈ એવું સેટિંગ નથી ઓટીજી માટેનું। જુઓ, કોઈ એવું સેટિંગ આપેલું નથી ઓન ઓફ માટેનું અથવા માઇક કનેક્ટ કરવાનું। તો આપણે અહીંયા જોઈએ, જો ઉપર આઇકોન છે। હવે આપણે જ્યારે આ માઇક કનેક્ટ કરીશું, જુઓ અત્યારે આપણે હવે આ માઇકને કનેક્ટ કરીએ છીએ। નીચે જે ચાર્જિંગ સ્લોટ છે એની અંદર આપણે આ માઇકને નાખીએ છીએ। તો આ લાઇટ છે, રેડ કલરની લાઇટ એ બ્લિંક થઈ રહી છે। જુઓ, હવે આ જે માઇક છે એને આપણે અહીંયા જે સ્વિચ છે ઓન ઓફ કરવા માટેની, એને આપણે ક્લિક કરીશું। જુઓ, જેવું ક્લિક કરીશું તો અહીંયા આગળ ગ્રીન કલરની લાઇટ થઈ જશે અને જેવી ગ્રીન કલરની લાઇટ થશે, કનેક્ટ થશે, તરત જ અહીંયા આગળ ઉપર આપણને માઇકનો સિમ્બોલ જોવા મળશે। જુઓ, જ્યારે આપણે કનેક્ટ નહોતું કર્યું ત્યારે આવો માઇકનો સિમ્બોલ હતો નહીં। જ્યારે આપણે જેવું કનેક્ટ કર્યું તરત જ ઉપર આપણને માઇકનો સિમ્બોલ જોવા મળ્યો, તમે જોઈ શકો છો। એટલે તમે બિંદાસ મોટોરોલા મોબાઈલ ખરીદી શકો છો। મોટોરોલાનું સ્પીકર બહુ સરસ છે અને તેની અંદર વિડીયોગ્રાફી માટે જે વ્લોગર છે, વ્લોગ બનાવતા હોય છે, એના માટે પણ આ એક સરસ મોબાઈલ છે। થેન્ક યુ।